સત્યાણી કથાના શીરા માટે શું જોઈશે? સૂજી, હમ દૂધ, દૂધ, ઘી, ઘી, બદામ ને ખાંડ. બદામ અને ખાંડ. હા, હવે હવે એક બાજુમાં એક તપેલીમાં થોડું દૂધ બોઇલ કરવાનું. બોઇલ એટલે થોડું ગરમ કરવાનું. હુંફાળું ગરમ કરવાનું. બાજુની તાવડીમાં ઘી મૂકવાનું. કેટલું મૂકવાનું? આ છે કેટલો શીરો બને છે ને પર રવો શેકાય એટલો. રવો શેકાય એટલું. એટલે એટલું જ રવો નાખવાનો. થોડો રવો જેટલું ઘી લો એટલું રવો આજે થોડોક જ બનાવે છે પ્રસાદ બનાવશે. પ્રસાદની રીતે. ઘીમાં સૂજી નાખવાની, રવો નથી. ભૂલમાં રવો બોલાઈ ગયું. પણ સૂજી નાખવાની. કેટલું બંને મિક્સ થાય એટલું જ નાખવાની. ખબર પડે સૂજી બરાબર છે કે નહીં. જોઈ બે મિક્સ એટલું જ નાખવાનું. બરાબર છે. એટલે ઘી બી ના દેખાવું જોઈએ અને પેલા ગોળા જેવું થઈ જવું જોઈએ, લોટ જેવું. એટલે બહુ પેલું ના થવું છે, સૂકું ના રહેવું છે. બરાબર છે. ધીમા તાપે 5 મિનિટ જેટલું શેકવાનું. 5 મિનિટ શેકવાનું. એકદમ ધીમા તાપે. બાજુમાં દૂધ ગરમ થઈ ગયું હોય તો ગેસ બંધ કરી દેવો. એવું લાગે તો થોડા મીડિયમ ગેસે શેકવાનું. ફટાફટ ઊભા રહીને મીડિયમ ગેસે. કલર થોડો બ્રાઉન ના થાય ત્યાં સુધી અને સુગંધ આવે નહીં ત્યાં સુધી સુગંધ આવવી જોઈએ. ત્યારે શેકાય ત્યારે બદામ થોડી નાખી દેવાની. કતરી એની પેલી બદામની કતરણ. હા, લાંબી કરવાની. એ સ્મેલ નથી આવી. ઓછો હોય તો 5 મિનિટથી ઓછો ટાઈમમાં થઈ જશે. હવે સ્મેલ આવી. એટલે પછી એમાં બોઇલ કરેલું દૂધ રેડવાનું. બોઇલ કરેલું દૂધ રેડવાનું. થોડું કરીને. દૂધની ક્વોન્ટિટી કેટલી હતી? આશરે આશરે. આવું લિક્વિડ જેવું થવું જોઈએ. લિક્વિડ જેટલું થાય. એટલે થોડું વધારે હોય તો મૂકી રાખવાનું પછી. બહુ ખાસ ગેસ પર. ખાસ ગેસ પર. બહુ એટલે મીડિયમ મીડિયમ ગેસ પર. સેજ ફાસ્ટ પર હલાવવાનું. બધું દૂધ બળવા આવે ત્યારે શું કરવાનું? ખાંડ નાખવાની. ખાંડ નાખવાની. કેટલી નાખવાની? આશરે નાખવાની. તમારે જે ક્વોન્ટિટી દેખાય. આ તો ઓછો છે એટલે ઓછી ખાંડ નાખવાની. વધારે હોય તો વધારે ખાંડ નાખવાની. વળી ગયું દૂધ. બરાબર છે. સેમી સોલિડ જેવું થઈ ગયું. હા, સેમી સોલિડ જેવું થઈ જાય એટલે થોડીક ખાંડ 3 કે નાખવાની. 4 ચમચી નાખવાની. 3 ચમચી. થઈ ગયું. હવે હલાવવાનું. હવે મોટા હલાવવાનું. ગેસ પર જ ને? મીડિયમ ગેસ. મીડિયમ ગેસ પર. ઓકે. જ્યાં સુધી ઘી છૂટું ના પડે, શીરો તાવડીથી છૂટો ના પડે ત્યાં સુધી શેકવા દેવાનો. હવે તાવડીથી છૂટો પડે ત્યાં સુધી શેકાવાનું ને? ત્યાં સુધી હવે ધીમો ગેસ પર નાખવાનો. ધીમો પછી થોડી સ્મેલ આવી હવે. હવે એનું થોડી કન્સિસ્ટન્સી ઘટ થઈ ગઈ. થઈ ગઈ. છૂટો પડવા મળે. જોયું તાવડીથી પડે છૂટો. એટલે ગેસ બંધ કરી દેવાનું. પડે છૂટો. પહેલા ચોંટતો તો ખબર. એ તુલસીનું પાન મૂકીને ભગવાનને ધરાવવો. ગેસ બંધ કરવાનો ને હવે? હવે ગેસ બંધ થઈ ગયો ને છૂટો. હવે થોડી વાર મૂકી રાખવાનું. 2 મિનિટ મૂકી 2 મિનિટ બાળકામાં કાઢી તુલસીનું પાન મૂકીને ભગવાનને ધરાવો. ચાલો.